સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપમાં ભરતી મેળો અને કોંગ્રેસના નેતાઓ પણ ખૂબ સાચી વાત છે. આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે અને ખૂબ સારું વાતાવરણ આખા જામનગરમાં છે ભાજપ તરફી, અને જે મોદી સાહેબ જે રીતે કામ કરે છે એની જે વિચારધારા છે, અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા રાષ્ટ્રવાદી વિચારધારાની છે. એ વિચારધારાને એ વિચારથી પ્રેરાઈને આજે ઋષિરાજભાઈ જાડેજા છે તે ભાજપમાં જોડાયા છે. એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, અને જે પણ આવા જે સમજદાર લોકો છે એ તમામ આવા લોકો સમજે છે કે જે કોંગ્રેસના જે કામો છે, જે કાળા કામો અને જે વિચારધારા છે એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર વિરોધી અને દેશ વિરોધી છે. તો આ ઋષિરાજભાઈ જે રાષ્ટ્રવાદી વિચારધારા છે, મોદી સાહેબનું જે સપનું છે એને પૂરું કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. અને ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અમે એમને આવકારીએ છીએ. ઋષિરાજભાઈ સાથે લગભગ 100 થી ઉપર લોકો આજે જોડાયા છે, અને હજી પણ વધુ લોકો આમની સાથે જોડાવા માટે તૈયાર છે. એવી હું તમને અમે તો એવું જ એ રીતની અમારી તૈયારી છે કે અમે 64 બેઠકો જીતીએ એવી તૈયારી અમે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે. કેમ કે દરેક બેઠકો જીતવા માટે જ લડાતી હોય છે, એટલે અમે આ ટાર્ગેટથી ચાલીએ છીએ. સેન્સ પ્રક્રિયા જી બિલકુલ નહીં. સેન્સ પ્રક્રિયા કાલે છે. આજે ઉમેદવારી ફોર્મ લગભગ સવારે 10 વાગ્યાથી અમે ચાલુ કર્યા છે, અને ત્વરિત હજી પણ ફોર્મ વિતરણ ચાલુ છે. સાંજે 7 વાગ્યા સુધી આ ફોર્મ વિતરણ ચાલુ રહેશે. અને જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી જામનગરમાં જે વિકાસની યાત્રા કરી છે લોકો એ જાણે છે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉમેદવારી પત્રો અહીંથી લેવામાં આવ્યા છે.